સ્પેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે સામાજિક આગેવાનોની મીટિંગ તેમજ રામનવમીના આયોજકોની સંયુક્ત મીટિંગ રાખવામાં આવી। વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 6/4/2025ના રોજ રામનવમીના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવનાર છે। શહેરમાં અનેક જગ્યાએથી રામનવમીની શોભાયાત્રા નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક લોકો પોતાના તહેવારો શાંતિ સલામતી અને ભાઈચારા સાથે ઉજવે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચના અનુસાર દરેક પોલીસ સ્ટેશન ખાતે કોમી એકતા અને શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવે છે। તેના અનુસંધાનમાં વડોદરા શહેરના પાણીગેટ પોલીસ ખાતે વાડી, પાણીગેટ, મકરપુરા, માંજલપુર અને કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સામાજિક આગેવાનોની એક મીટિંગ તેમજ રામનવમીના આયોજકોની એક સંયુક્ત મીટિંગ ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ રાખવામાં આવી હતી, જેમાં દરેક ધર્મના આગેવાનો, કોર્પોરેટરો સહિત એફઓપી મિત્રો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપરોક્ત દરેક પોલીસ સ્ટેશનના પીઆઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। પોલીસને કોઈ પણ તપાસમાં બહુ ઈઝી સરળતા મળે કે જે આપણે તપાસ માટે પહેલાં 3-4 દિવસ લાગતા હતા, તો સીસીટીવીથી આપણે બહુ નજીક પહોંચી શકીએ। મેં 4-5 વર્ષથી મેં એવો આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે આપણા જેટલા સોસાયટીના ઇન્ચાર્જ છે, સોસાયટી પ્રમુખ છે, બોર્ડોના પ્રમુખ છે, આપણે 99% વિધાનસભામાંથી એક કાયદો પાસ બી થઈ ગયો છે કે કમ્પલસરી બધાએ સીસીટીવી જરૂરી છે, કે જેની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ સબસિડી આપે છે, 50% સબસિડી આપે, ગુજરાત ગવર્મેન્ટ સબસિડી આપે કે દાખલા તરીકે રોડ બનવાના હોય કે કઈ રીતે એસીબી આપણા કોર્પોરેટર ધારાસભ્ય કોઠામાંથી દાખલા તરીકે સબસિડીઓ મળવામાં આવે। તો સીસીટીવી એક એવું માધ્યમ છે કે દરેકને મદદરૂપ છે, પ્રજાને પણ મદદરૂપ છે, પોલીસને પણ મદદરૂપ છે। તો આપ એ કાયદાનો કડકમાં કડક અમલ કરો અને એ રીતનું તમે જોગવાઈ કરો કે દરેક શહેર સોસાયટીના પ્રમુખે કમ્પલસરી એટલે સીસીટીવી ફૂટેજ એક્ટિવ રાખવાના છે, દરેક પોળોમાં સીસીટીવી ફૂટેજ એક્ટિવ રાખવાના છે। તો જે નાના મોટા રોડ ઉપર જે અપરાધીઓ અપરાધ કરીને સીધા પોળમાં ઘૂસી જાય છે, સોસાયટીમાં ઘૂસી જાય છે, એ સમયે મને યાદ છે, એટલું કોઈ જે તકલીફ સમજી શકું છું, એ સમયે પોલીસને તપાસમાં બહુ અઘરું પડે છે કે આ ગલીમાંથી ઘૂસીને પેલો ગયો કઈ। ત્યારે જે મેં કીધું હતું કે આપ સૌ સમાજના જે તે સોસાયટીના આગેવાન તરીકે શાંતિ સમિતિની મિટિંગમાં આવો છો અને આપ લોકોના સહકારથી અને મદદથી ભૂતકાળના તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે પૂરા થયા છે। રામનવમીની વાત કરીએ તો રામનવમીનો જે રૂટ છે, જે પણ શોભાયાત્રાઓ નીકળવાની છે, તે તમામ આયોજકો સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે। હરણી બોટકાંડ, એ બોટકાંડમાં જે પીડિત પરિવાર છે સાહેબ, એ લોકોની વ્યથા એક વખત સમય કાઢીને એકલા સાંભળી લેજો। આપની હાજરીમાં નહીં બની હોય કદાચ એટલે, પણ હું પહેલા દિવસથી આ પરિવાર સાથે જોડાયેલો છું એટલે મને આજે લાગણી છે પાછલા દિવસોમાં જે બનાવ બન્યા છે કે જ્યારે મુખ્યમંત્રી આવે ને એમના ઘેરે પોલીસ પહોંચી જાય, કદાચ ડિપાર્ટમેન્ટ પોતાના કોઈ પોતાના વિસ્તારમાં કોઈ પ્રદર્શન ના થાય ને એના માટે તકેદારીના ભાગરૂપે કંઈક પગલાં લીધા હોય કે એમની ઘેર પોલીસ પહોંચી હોય। આગામી 6 એપ્રિલ 2025ના રોજ રામનવમીનો તહેવાર છે, તે રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને આજે જેટલી પણ શોભાયાત્રાઓ તે દિવસે નીકળવાની છે, તે શોભાયાત્રાના આયોજકો સાથે જે ભંડારા કરવાના છે, જે પાલખી યાત્રા કરવાના છે, તેમની સાથે તેમના આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને યોગ્ય તકેદારીના પગલાઓ સૂચવવામાં આવ્યા અને જરૂરી ચર્ચા તેમની સાથે કરવામાં આવી। ત્યારબાદ એક મિટિંગ શાંતિ સમિતિની પણ રાખવામાં આવી હતી, જેમાં ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા, માંજલપુર 5 પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવ્યા અને તાજેતરમાં જે રમઝાન મહિનો પૂરો થયો છે, હવે રામનવમીનો તહેવાર આવી રહ્યો છે, તો તે અનુસંધાને વિસ્તારમાં સમાજમાં શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જોખમાય નહીં, તે અનુસંધાને તેમની સાથે યોગ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી। જે દર વખતે બંદોબસ્ત આપવામાં આવે છે તેને એકવાર અમે રિવ્યૂ કરવાના છીએ અને તે અનુસંધાને તાજેતરમાં જે પરિસ્થિતિ છે તેને જોતાં યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવશે। તમામ પોલીસ જવાનો લાઠી, હેલ્મેટ અને વિસલ સાથે યોગ્ય રીતે વેલ ટર્નઆઉટ સાથે ત્યાં બંદોબસ્તમાં હાજરી આપશે તથા બોડી વોર્ન કેમેરા, ડ્રોન અને વિડીયોગ્રાફરનો પણ આ બંદોબસ્તમાં અમે ઉપયોગ કરવાના છીએ। આજની એક મિટિંગ એક ઔપચારિકતા હતી। પોલીસ પ્રજાનો મિત્ર છે અને જે ફ્રેન્ડ ઓફ પોલીસ એટલે પ્રજા અને પોલીસ વચ્ચેનો એક સેતુ એટલે સમન્વય। એટલે આવનાર દિવસોની અંદર જો, કારણ કે આ 11મા વર્ષે એક વર્ષ આપણું એવું હતું કે મુસ્લિમ તહેવારો અને હિન્દુ તહેવારો એટલે કે રમઝાન મહિનો, ચેટીચંદ અને ચૈત્ર માસ એટલે કે નવરાત્રનો પ્રારંભ એક એટલું સારું સમન્વય હતું
અને વડોદરા શહેર જે સંસ્કારી જન તરીકેની એ ઓળખ આ વખતે જાળવી રાખી ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આપણો આ ઉત્સવ ઉજવાયા અને જે પોલીસ દ્વારા જે ચિંતા પ્રગટ કરવામાં આવી અને જે અત્યારે જે આ પ્રોગ્રામ કરવામાં આવે છે એક શાંતિ સમિતિની બેઠક કરીને કે જે નાના મોટા વિષયો જે પોલીસના ધ્યાનમાં ન હોય પણ એફઓપી દ્વારા કે શાંતિ સમિતિ દ્વારા એ વિષયોને ધ્યાનમાં રહીને તાત્કાલિક એક્શન લેવા માટે આની મિટિંગ હતી અને આ મિટિંગ ખૂબ જ શાંતિમય રીતે અને સુખમય રીતે પૂર્ણ થઈ અને સૌએ પોતપોતાનો પૂર્ણ સહયોગ આપ્યો છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.